નહર ગામે ભાજપનો કેસરીયો માહોલ, દિગ્ગજ નેતાઓની હાજરીમાં જંગી જનસંપર્ક. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત જંબુસર નહર ગામે ભાજપ દ્વારા ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયત કાવી 17ના ઉમેદવાર કિરપાલસિંહ સિંધા અને તાલુકા પંચાયત કનગામ 8ના ઉમેદવાર ગંભીરભાઈ મકવાણાના સમર્થનમાં ભવ્ય રેલી અને ડોર ટુ ડોર પ્રચાર યોજાયો હતો. આ પ્રસંગે માજી મંત્રી છત્રસિંહ મોરી, એપીએમસી ચેરમેન વનરાજસિંહ મોરી, તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ, ગંભીરસિંહ મકવાણા અને નહરના ડેપ્યુટી સરપંચ નટવરસિંહ મકવાણા સહિત આગેવાનો જોડાયા હતા. નહર ગામના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડતા સર્વત્ર ઉત્સાહ જોવા મળ્યો હતો. નમસ્કાર, હું કૃપાલસિંહ દોલતસિંહ સિંધા, કાવી 17 જિલ્લા પંચાયતનો ઉમેદવાર આજે નહર ગામમાં પ્રચાર અર્થે આવેલા છે. આખા ગામમાંથી ખૂબ પ્રતિસાદ મળેલો છે અને મને આજે આ વિશ્વાસ છે કે આ ગામનો ઉત્સાહ જોતા અમે જંગી વોટોથી જીતવાના છે એનો સંકલ્પ સાથે અમે આખા ગામમાં પ્રચાર કરેલો છે. જિલ્લા પંચાયતના 1 નંબરના ઉમેદવાર કૃપાલસિંહ દોલતસિંહ સિંધા વડદલા ગામના છે, જે જિલ્લા પંચાયત કાવીમાંથી ચૂંટણી લડ્યા છે. અને ગંભીરસિંહ હનુમાનસિંહ મકવાણા અમારા જ ગામના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, એમનું નિશાન 2 નંબર પર છે, કમળનું નિશાન છે. આ બંને ઉમેદવારના આજે નહર ગામમાં મત અને માગણી માટે આવ્યા છે અને આખા ગામના સમગ્ર લોકો ભેગા થઈને ઘરે ઘરે પ્રચાર કર્યો છે. પ્રચાર જોતાં એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી કમળ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના બંને પાર્ટીને પહેલેથી વરેલા છે. આખો વિસ્તાર પહેલેથી કમળને ઊભું કરનાર લોકો છે. ત્યારે આ બધા જ ઉમેદવારો ભવ્ય મતોથી વિજય થાય એવા અમારા આ તકે શુભ આશીષ છે અને એમને સાથે પ્રચારમાં પણ અમે બધા લાગ્યા છીએ.